અને ચંદ્રના દર્શન કરાવ્યા. ચંદ્ર દર્શન સંસ્કાર. અને ત્યાર પછીનો સંસ્કાર છે નામકરણ સંસ્કાર. ધર્મ અને ભક્તિ વિચાર કરે છે, દીકરાના નામકરણ કરીએ. ધર્મદેવ પોતે વિદ્વાન છે, માં ભક્તિ દેવી પણ વિદ્વાન છે. પણ અમુક કાર્ય અમુક વ્યક્તિથી જ થાય. નામકરણ સંસ્કાર પહેલાના જમાનામાં ઋષિ મહાત્માઓ કરતા. સંત મહાત્માઓ વિધિ વિધાન કરી, યજ્ઞ યાગાદિક કરી અને બાળકને નામ આપતા. ધર્મદેવ વિચાર કરે, કોઈ સંત મહાત્મા આવે તો દીકરાના નામકરણ સંસ્કાર કરો. જન્મ પછી 11મા દિવસે, 12મા દિવસે અને નહીં તો 100 દિવસ પછી તમે દીકરાના નામકરણ સંસ્કાર કરી શકો. માર્કંડેય ઋષિ તીર્થયાત્રા કરવા નીકળેલા. બહુ સમર્થ ઋષિ છે. ચિરંજીવિત્વ એમને પ્રાપ્ત થયેલું છે. મહામૃત્યુંજય મંત્રના રચયિતા છે. માર્કંડેયની ઉંમર મૃકંડ ઋષિના પુત્ર છે. મૃકંડ પિતાનું નામ છે, માતાનું નામ છે ધાતા. દીકરાનો જન્મ થયો, માત્ર 10 જ વર્ષનું એ બાળકનું આયુષ્ય છે. મા બાપ રડતા હતા. માર્કંડેયે પૂછ્યું, તમે રડો છો કેમ? ત્યારે માએ કહ્યું કે દીકરા, તું બહુ ગુણિયલ છે, બહુ રૂપાળો છે, પણ તારી આયુષ્ય બહુ ટૂંકી છે. માર્કંડેયે નક્કી કર્યું, હું મારી આયુષ્યને વધારીશ. એના માટે મારે જે કરવું પડે એ કરીશ. માર્કંડેય વનમાં આવ્યા. એક વૃક્ષ નીચે સપ્તર્ષિઓ અને માં અરુંધતી બેઠા છે. પૃથ્વી ઉપર ચાલતી જે પરિસ્થિતિ હતી એના વિશે એ ચિંતિત છે કે લોકોમાંથી ધર્મ ઓછો થતો જાય છે. લોકોને ધાર્મિક બનાવવા જરૂરી છે, પણ લોકોને સમજાવે કોણ? કોણ લોકો સુધી પહોંચે? નાનકડું બાળક ત્યાંથી પસાર થાય. માર્કંડેયે આ વાત સાંભળી. માર્કંડેય સપ્તર્ષિઓ પાસે આવીને એમ કે, તમે કહેતા હો તો તમારું કામ હું કરી શકું? લોકોને જાગૃત કરવાનું કામ, લોકોને ધર્મ વિશેની સમજ આપવાનું કામ હું કરીશ. સપ્તર્ષિઓ તો બહુ રાજી થયા. એમને તો જોઈતો તો જ કોક એવો પ્રતિનિધિ જોઈતો તો જે એમનો સંદેશ સમાજમાં પહોંચાડી શકે. સપ્તર્ષિઓએ રાજી થઈને આશીર્વાદ આપ્યા. માં અરુંધતીએ આશીર્વાદ આપ્યા. પછી માર્કંડેય બોલ્યા, બધી વાત સાચી, કરવું તો મારે ઘણું છે, પણ અફસોસ મારું જે આયુષ્ય છે એ 10 જ વર્ષનું છે. સપ્તર્ષિઓ મૂંઝાણ. બધાએ એને બહુ આશીર્વાદ આપેલા, આટલા વર્ષ સુધી તો આ સમાજની સેવા કર્યા જ કર. માર્કંડેયે કહ્યું કે હવે તો તમે મને આશીર્વાદ આપ્યા છે એટલે હું મરવાનો નથી એ નક્કી. સપ્તર્ષિઓ કે એક કામ કરો,
મહાદેવજીની આરાધના કર, મહાદેવજી તારી ઉપર પ્રસન્ન થશે. એટલે મહાદેવજી પાસેથી મૃત્યુ ઉપર વિજયનો તું આશીર્વાદ મેળવી લે. અને બાળક માર્કંડેયને સપ્તર્ષિઓએ આશીર્વાદ આપ્યા. નાનકડા માર્કંડેયએ મહામૃત્યુંજય મંત્રની રચના કરી. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. મહાદેવજી પ્રસન્ન થયા. મહાદેવજીએ વરદાન આપ્યું, મૃત્યુ ઉપર તું વિજય મેળવી શકીશ. ચિરંજીવીઓમાં ભલે ગણતરી નથી, પણ માર્કંડેય ચિરંજીવ છે. આજે પણ માર્કંડેય ઋષિ ધર્મનો સદુપદેશ કરવા માટે પોતાના શિષ્યોએ સહિત અવિરત પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે. કારણ એમને જે આયુષ્ય મળ્યું છે એ ધર્મના પ્રચાર અર્થે જ મળેલું આયુષ્ય છે. માર્કંડેય ઋષિ પોતાનો શિષ્ય સમુદાય લઈ અને છપૈયા પધાર્યા. ધર્મદેવને સમાચાર મળ્યા, સંતો આવ્યા છે. ધર્મદેવ દોડતા ગયા ભાગોળે, સંતોને વિનંતી કરી મારા ઘરે પધારો. ધર્મદેવ પોતાના ઘરે લઈ આવ્યા, સંતોનું સ્વાગત કર્યું, પૂજન કર્યું, સંતોને ઉતારો આપ્યો. મહારાજ આજનો દિવસ રોકાવો. માર્કંડેયજી રોકાણા છે. ધર્મદેવે માર્કંડેય ઋષિને પરિચય પૂછ્યો, આપ કોણ છો? તીર્થયાત્રા ચરણ ધર્મ ત્વદ્વેષ્મય તદ્યદૃચ્છયા પ્રાપ્તોસ્મિ ભૃગુ ગોત્રમ મામ માર્કંડેયમ વેહિ ભો. મારું નામ માર્કંડેય છે. હે ધર્મદેવ, અમે પ્રયાગ જઈ રહ્યા છીએ. વેદ, વેદાંગ, જ્યોતિષનું મને જ્ઞાન છે. ધર્મદેવ બહુ રાજી થયા. મહારાજ તમે બહુ યોગ્ય સમયે આવ્યા. મારા દીકરાના નામકરણ સંસ્કાર બાકી છે, એટલું નહીં કરી આપો તમે? બસ મારા દીકરાના નામકરણ સંસ્કાર કરી આપો ને. માર્કંડેયને થયું કે હવે યજમાને રસોઈ આપી છે, આજનો દિવસ અહીંયા રોકાયા છીએ, તો ચાલો ને આ કામ કરતા જઈએ. ધર્મદેવ આવતીકાલે બહુ જ સરસ દિવસ છે, અષાઢ વદ સપ્તમી અને ગુરુવાર છે. આવતીકાલે આપણે નામકરણ સંસ્કાર કરીએ, એના માટે યજ્ઞ કરવો પડશે. યજ્ઞની તૈયારી થઈ. ઉત્સવ ધર્મદેવના આંગણે આવીને ઉભો. છપૈયા ગામમાં આનંદ આનંદ થયો. ભક્તિના દીકરાનું નામ પાડવામાં આવે છે. માર્કંડેય ધર્મદેવને કહેવા લાગ્યા, મારે કયા બાળકના નામકરણ કરવાના છે? માં ભક્તિ જ્યારે બાલ પ્રભુને આમ કપડામાં વીટી અને માર્કંડેયની સામે લાવ્યા, અને જેવા બાલ પ્રભુને જોયા ત્યાં શરીરમાં જેટલા રોમ છે એ પુલકિત થયા. નાનકડા બાલ પ્રભુ મંદ 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 મહારાજ મુસ્કુરાયું છે. તેરી મુસ્કની में मन लागी रह्यो रे, तेरी मुस्कनी में मन लागी रह्यो रे, तेरी मुस्कनी में मन लागी રહ્યો રે, तेरी मुस्कनी में मन लागी रह्यो रे, मन लागी રહ્યો રે, मन लागी રહ્યો રે, मन लागी रह्यो रे, मन लागी रह्यो रे. हाँ बिसरत नाही घनश्याम पिया रे, बिसरत नाही घनश्याम पिया रे. બહુ અદ્ભુત ભગવાનની
મુસ્કની છે. આમ એવો હોઠ દબાવીને ઘનશ્યામ હસે છે. એ હાસ્યની અંદર આખી દુનિયા ડૂબી જાય છે. હરિકૃષ્ણ મહારાજની સામે જઈ તમે કોઈ પણ એંગલથી જુઓ, આ એક એવું સ્વરૂપ છે, તમે કોઈ પણ એંગલથી એના દર્શન કરો, તમને એમ જ લાગશે મારી સામે જ જુએ છે અને મારી સામે જોઈને જ હસે છે. મુસ્કની બંકી બિલોકની નિરખી, મુસ્કની બંકી બિલોકની નિરખી, મુસ્કની બંકી બિલોકની નિરખી, મુસ્કની બંકી બિલોકની નિરખી. હારે પિયા રતિપતિ અતિ સકુચિત ભયો રે, પિયા રતિપતિ અતિ સંકુચિત ભયો રે, પિયા રતિપતિ અતિ સકુચિત ભયો રે, પિયા રતિપતિ અતિ સંકુચિત ભયો રે. બિસરત નાહી ઘનશ્યામ પિયા રે, બિસરત નાહી ઘનશ્યામ પિયા રે. માર્કંડેય મહારાજ સ્વયં જ્ઞાની છે. સામુદ્રિક શાસ્ત્રમાં જે ભગવાનનું વર્ણન છે, તમામ ચિહ્નો નાનકડા બાલ પ્રભુમાં જોયા છે. જબ તુમ હસત શ્યામ મોહે હેરત, જબ તુમ હસત શ્યામ મોહેરત, જબ તુમ હસત શ્યામ મોહે હેરત, જબ તુમ હસત શ્યામ મોહેરત. હારે પિયા સો સુખ મુખ નહીં જાત કયો રે, પિયા સો સુખ મુખ નહીં જાત કયો રે, પિયા સો સુખ મુખ નહીં જાત કયો રે, પિયા સો સુખ મુખ નહીં જાત કયો રે. બિસરત નાહી ઘનશ્યામ પિયા રે, બિસરત નાહી ઘનશ્યામ પિયા રે. રોમે રોમમાં આનંદ 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 છવાયો, અંતરમાં પ્રકાશ પ્રકાશ થયો. મારે આ બાળકના નામકરણ કરવાના છે. લાગે છે આના માટે જ આટલા વર્ષ સુધી હું જીવતો છું. આજે મારું જીવતર ધન્ય થયું. પરબ્રહ્મના નામકરણનો મને લાવો મળશે, ભગવાનના નામ પાડવાનો લાભ મળશે. ઉતાવળ છે, હવે તો ક્યારે રાત વીતે, ક્યારે સવાર થાય. અષાઢ વદ સપ્તમીનો એ પાવન દિવસ, સવારમાં ધર્મદાદાના આંગણામાં સરસ મજાનો નાનકડો યજ્ઞ થયો છે.